રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેને કારણે સુરતમાં પણ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। આરટીઓ કર્મચારીઓ દ્વારા સોમવારે નો લોગિન ડે અભિયાન સાથે હડતાળ પર ઉતરી ગયા। કર્મચારીઓ કચેરીમાં લોગિન નહીં કરી વિરોધ નોંધાવી રહ્યા છે, જેથી તમામ કામગીરી ખોરવાઈ ગઈ અને અરજદારો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી રહી છે। સોમવારના દિવસે મારું અહીંયા ટ્રાયલ હતું। અહીંયા આવીને મને ખબર પડી કે અહીંયા આજે ઓફિસર લોકોની હડતાલ હતી। હડતાલ બહુ તકલીફ પડી। હું અહીંયા ઉમરા વેસુ ગામથી આવ્યો છું ને બહુ ખેદ લાગી। કામ ધંધો છોડીને અહીંયા આવ્યો હતો ટ્રાયલ આપવા માટે, પણ અહીંયા આવીને ખબર પડી કે હડતાલ એટલે પાછો જવું પડે। मैं आरटीओ में आया तो कुछ लोगों से सुनने में आया कि आज हड़ताल है, तो वही मैं इधर पूछने आया हूँ कि आज क्यों हड़ताल है, क्यों बंद है। क्योंकि टाइम मेरा था 2 से 3 का टाइम दिया हुआ था, तो मैं अपने टाइम पे आ गया हूँ और मेरे को आने का दूर से रहता है। टाइम निकाल के साइड पे से छुट्टी लगा के आना पड़ता है। मेरा काम धंधा अभी बंद करके आया हूँ क्योंकि वहाँ से जल्दी आने नहीं देते हैं, फिर पूरा दिन का छुट्टी लगाना पड़ता है इसके लिए।